જેને મારા ભક્તોએ ખૂબ વાલ કરે એ ખુખાર મેલડી, એ રોમવારી મેલડી. જેને મારા ભક્તોએ રાત દિવસ યાદ કરી, રાત દિવસ સ્મરણ કરી, અને મનથી મોબાઈલમાં બેઠા બેઠા મન માતાને યાદ કરીને કોઈ મનની વાત કીધી ને તો એ વાતે સાંભળી લીધી છે. ભલે પછી સમય ચોઘડિયા તિથિ ગમે તે હશે, પણ હું તો એટલી જ રાહ જોતી હોય કે ક્યારે મારો ભક્ત મને યાદ કરે, સ્મરણ કરે, અને જલ્દીથી તત્પરતાથી એની જોડે જઈને મારો અનુભવ કરાવી દઉં કે હું બેઠી છું. થયો ને અનુભવ કે બારેજા ધામમાં સોલંકી પેઢીની, બહુચરના ખાતાની, ઉગતા પોરની મેલડી, રોમવારી મેલડી, ખુખાર મેલડી હાજરા હજુર છે, એવો અનુભવ થયો. કહેવાય છે કે માતાજીનો વાસ કણ કણમાં હોય. કણ કણમાં મતલબ દરેક વસ્તુમાં વાસ હોય. કણ કણમાં, બ્રહ્માંડના કણ કણમાં વાસ હોય. તો કણ કણમાં વાસ હોય તો તમારા ઘેર, તમારા જે દીવામાં તમારી કુળદેવીનો વાસ નહીં હોય? તમારે કુળદેવીના ફોટામાં શું તમારી કુળદેવી નહીં બેઠી હોય? બેઠી છે. એ તમે બે આંખોથી જુઓ છો, એ કરોડો આંખોથી જોવા વાળી માં છે. અને જોવો જ છે, તમને જોવો જ છે, 24 કલાક જોવો છે કે તમે શું કરો છો શું નહીં કરતા, બધી જ એને ખબર. છતાંય તે કઈક લોકો નિરાશ થઈ ગયા હતા કે માતાજી ભગવાન હોતા નહીં, અમે તો આટલા સમયથી આટલું રખડ્યા, આટલા ભૂવા કર્યા, છતાંય અમારે તો દુઃખ વધતું જ ગયું, વધતું જ ગયું, વધતું જ ગયું. અને ભરેલા બધા અનુભવ કરી કરી બારેજા ધામ આવ્યા છે એટલે મારે સલાહ આલવી જરૂરી છે કે જ્યાં ત્યાં ભટકવાથી, જ્યાં ત્યાં જોડાવાથી દુઃખ દૂર થતા હોત ને તો આજ આટલો મેરો અહીં ના હોત. માને નિવેદ કેમ નથી પહોંચતું? તો કેમ નથી પહોંચતું તો એનું કારણ છે. લોકો નિવેદ કરવાના ટાઈમે બધા કુટુંબ બધું ભેગું થાય, એમાં બધાના અંદર અંદરના મન દુઃખ થયેલા હોય, એકબીજાને મોઢા ચડેલા હોય. નિવેદ બનાવવાના ટાઈમે બધું ઉદાસ થઈને કોકની નિંદા કરીને નિવેદ બનાવે. સાહેબ આ બધા ભાવ ઉતરે, ભોજનમાં ભાવ ઉતરે. આ બધો થાય કે નહીં? આ બધું આ કોઈ દર વિચાર આવ્યો તમને? આવો બધો નહીં આવ્યો. કોઈ મતલબ ભાવ વગરનું બનાવે અને જ્યાં કરવા ખાતર 12 મહિને નિવેદ કરતા હોય ને એ રીતે નિવેદ કરવા બધા ભેગા થાય. એ ભેગા થાય ને અમે તે પાછો કકરાટ થાય છે. ઘણા લોકો થાય છે ને, હા, એમાં પાછો કકરાટ. તો જ્યાં કકરાટ કંકાસ હોય ત્યાં માતાજી હોય રે ના રે ને? તો ભલે તમારું મોટું મઢ હોય, મોટું કુટુંબ હોય, પણ માતા હું એવું કહીશ કે જો મને માનતા હોય ને તો તમારા કુટુંબમાં ને બધી જગ્યાએ વ્યવહાર બધું રાખવાનું, પણ તમારા ઘેર, તમારા દીવામાં છે ને તમે માની લેજો કે મારી માં આ દીવામાં જ છે. કેવું? હું એવું નહીં કહેતી કે મઢવી ના જવાય, ચોટીલા ના જવાય, પાવાગઢ ના જવાય. આજે મારા દીકરાને ભાવ જાગે તો ક્યાંક ધામે દર્શન કરવા જાય છે, જાય છે. મને કે મારી આ જગ્યાએ જવું છું તો કે હજા જવાય, બધી જગ્યાએ છે. પણ હૃદયમાં મારો દીકરો તો મોની લે, ભલે દુનિયાના ધામમાં જાય, પણ એના વિશ્વાસ છે કે મારી માં મારા ઘેર છે, મારી જોડે છે. સાચું ખોટું? મારા દીકરાએ ખાલી આ મોની લીધું કે મારી માં મારા ઘેર છે, મારી માં મારા હૃદયમાં છે. તો જો મારા દીકરાના ખાલી મોનવાથી લાખો લોકોના ઘેર મારી ખુખાર મેલડીની અગરબત્તીઓ ચાલુ થઈ ગઈ. ખાલી એક માત્ર મારા દીકરાના મન માતાના ખાલી મોનવાથી કે મારી માં મારા હૃદયમાં છે, ખાલી મારા દીકરાના ખાલી મોનવાથી કે મારી માં મારા હૃદયમાં છે, તો લાખો મારા ભક્તોના હૃદયમાં નિવાસ કરી લીધો મેં. સાચું ખોટું? એટલે તમારી માતાના આવો ભાવ જોઈએ છે. શું જોઈએ છે? ભાવ. મોટું મંદિર, હોનાના છત્તર, ચાંદીના છત્તર, આરસપાનનું મંદિર, લાકડાનું, શીશમનું, ચંદનનું, એ તો પોતપોતાનો ભાવ છે. માતાજી પ્રત્યેનો ભાવ છે
કે મોટું મંદિર બનાવવા છે, પણ ખરેખરમાં માતાજીને તો તમારો પ્રેમની જ ભૂખ છે. મારી માં, આજ મારો દીકરો હોય તો શું કે, મારો દીકરો હોય મારી વસ્તી હોય શું કે અમારી માતા. તમે એવું કહેશો કે ભાઈ કુખાર મેલડી અમારી, હા છે બરોબર છે, તમારો ભાવ છે કુખાર મેલડી અમારી, પણ મારી વસ્તી જો તમે એમ કહો કે ના ના કુખાર મેલડી અમારી છે, તો તમે અહીં મન ફાવે કરવા આવશો મારી વસ્તી કરવા દેશે? એ હકથી કે છે કે આ તો અમારી માતા છે, તાર બધું ઘેર કરશે. સાચું ખોટું ભલે હું બધાની છું, પણ હક મારી વસ્તીનો છે, હક મારા દીકરાનો છે કે મારી માતા. સાચું ખોટું? એવી રીતે તમારી કુળદેવીને આવો પ્રેમ જોઈએ, હક કરો એની પર, આ મારી માતા. કેવું? આ મારી માતા. એવો હક કરીને પ્રેમ ભાવથી એક દીવો, ખાલી એક દીવો, એક ટાઈમ કે બે ટાઈમે એક દીવો જો તમારે ઘેર થયો ને ભાવનો, તો તમારી કુળદેવી ફૂલો આમ વધામણાની રાહ નહીં જોવો કે માતાજીના વધામણા કરો કે હે માં મારા ઘેર બિરાજમાન થજો, કે આમ દીવો પ્રગટાવો, માં આવજો. વગર દીવે, વગર કંકુ ચોખે અને વગર ફૂલડે વધાવ્યા વગર તમારી માં હોમેથી આવી જાય, એનું નામ માતા કહેવાય. કેમ કે એને ચિંતા છે, એ તમારી માં છે. તમે નહીં બોલાવો તોય આવશે. સાચું ખોટું? તમે નહીં બોલાવો તોય આવશે. છતાંય 12 મહિને નિવેદ કરો છો તો દરેકની માતાઓ નિવેદ લેવા માટે આવતી હોય છે. 12 મહિને એક વાર મેળો હોય, દર રવિવાર મેળો, માં રોજ હોય છે. એટલે એવું નહીં રાખવું કે નિવેદ કરવું છે મારે મારી માતાનું, તો હારું આજે તો બુધવાર તો કરાય, હું તો બુધવાર નહીં શુક્રવાર હોય તો કરજો. તમને જયારે ભાવ જાગે તો સમજી લેજો તમને તમારી કુળદેવીએ પ્રેરણા કરી કે મને નિવેદ આલ, તો તમારે તરત જ એ પ્રેરણાને મનથી સ્વીકારી અને ગમે તે દિવસ હોય, ગમે તે ચોગડિયું હોય, ગમે તે ટાઈમ હોય, તમને ઈચ્છા થાય તો તમારી કુળદેવીનું તમે નિવેદ કરી શકો છો. ઈચ્છા થાય એ વસ્તુ એને ભોગ ધરાઈ શકો છો. તમને બજારમાં જાઓ અને કોઈ વસ્તુ ગમે કે મારી માતા હાથર મારે સફરજન, કેરા, ફ્રૂટ લઈ જવું છે, લાય આજ મારી માતાનું ફ્રૂટ ખવડાવું, તો એ ફ્રૂટ લાઈન ઘેર લાઈન કદાચ કાપી અને એની આગળ અર્પણ કરો કે માં લે, માં સ્વીકાર, તો માને એટલું વાલું લાગશે કે એની કોઈ વાત નહીં થાય. એ ફ્રૂટની મીઠાશ નહીં આવતી માને, તમારા ભાવની મીઠાશ આવે છે. એ ફ્રૂટ ખાલી એને સુગંધ, માને કે સુગંધ ધૂપ ધુમાડાની ભૂખી, ભાવની ભૂખી. આમ કરો છો તો ઓછું નહીં થતું અંદર, કે આમ કરીને બધું ફ્રૂટ ધરાયું ને એમાંથી કેરું ઓછું થયું જોયું કોઈ દાડો? પણ છતાંય માં સ્વીકારે છે, માં ખાય છે, પણ એ ખાલી સુગંધ લઈને, મતલબ એના તમારા ભાવનું એના સ્વાદ આવે છે, એના ભાવની મીઠાશ આવે છે. અને જો એ ભાવની મીઠાશ જે ઘેર આવી ગઈ ને માને, એ દાડ તમારા જીવનમાંથી આ જે દુઃખની કડવાશ છે ને, એ તમારી માની મીઠાશથી આપે રૂપિયા બધું જતું રહેશે, ખબર એ નહીં પડે. 6 મહિના જોજો રાહ ખાલી. આ મારી વાતનો વિશ્વાસ રાખીને 6 મહિના ટકીને વિશ્વાસ પકડી લો, જો વાત ફીટ પકડી લેજો કે માએ કીધું છે, કુખાર મેલડીએ કીધું, અમને વિશ્વાસ છે. આ વિશ્વાસથી ખાલી પકડી લેજો. તમારા દીકરા દીકરીઓના ભાવ જગાડો. જો પછી પરિવારનું એવું માહોલ બનશે, એવું શાંતિમય આનંદમય માહોલ બનશે કે હા હા હા, શું વાત કરું. માં જેના ઘેર હોય એને શું હોય. આ જો આ રંગ, જો આનંદ, બધાના મુખમાં હરખ છે, ખુશ દેખાય છે. અહીં રડતા આવો છતાંય હસતા થઈ જાય છે ને. હા, ખાલી કુળદેવીને એટલું યાદ રાખવું કે માંસ મટન જે ઘરમાં બનતું હોય, એ ઘરમાં એ ચૂલા પર કુળદેવીનું નિવેદ જે કરતા હશે, એનું નિવેદ ક્યારેય પહોંચવાનું નથી ને. જે ઘરમાં જે ચૂલા પર માતાજીના નિવેદ બનાવવા માટે જે ચૂલો ઉપયોગ થતો હોય, જે વાસણ ઉપયોગ થતો હોય, એ જ વાસણમાં તમે જો તમારી કુળદેવીના ચોખા મૂકી અને નિવેદ બનાવશો, તો એ નિવેદ ઓમ કરી ધુમાડા કરી આલ્યું, માતાજીને ધરાયું, તો ચામુંડ માતા હશે કે મહાકાળી હશે કે અંબે હશે કે હરસિદ્ધિ હશે કે કોડિયાર હશે કે આશાપુરા હશે, એ ઘેર રહેવાની
કેમ કે માં જગત જનની છે. આ વાત ફરી યાદ કરાવું છું, જગત જનની છે, આદ્ય શક્તિ છે. એટલે જગત જનની એટલે આખા જગતની માં છે. જો આખા જગતની માં હોય અને તમારા ઘેર એ ચૂલા પર જો એ માંસ કદાચ બફાતું હોય અને એ જ તપેલીમાં જો તમે નિવેદ બનાવો, એ જ ચૂલા પર તમે માતાજીનો નિવેદ કે ભોગ બનાવવા ધરાવવા માટે કઈ બી ભોજન બનાવો તો માતાજીને એ નિવેદ આડું થશે. એટલે ઘણા લોકો કહેતા હોય છે ને આવું કે તમારી માતા નિવેદ પહોંચતું, તો એક મુખ્ય કારણ આવ્યું હોય છે. આ શું ખોટું? સત્ય છે. ખોટા ઈરાદાથી ઘેર કોઈ દીકરી હોય, કોઈ દીકરો હોય, બારે જા ધામનું નામ લઈને આવો અને અહીં એના કોઈ ફ્રેન્ડ કે એના કોઈ ફલાણાને મળવા અત્યારે આ બધું અહીં કરતા હોય તો મહેરબાની કરી મારા ધામમાં આવતા. આ ના નતું કહેવું પણ મારે કહેવું પડ્યું. એનું કારણ છે કે તમારા માતા પિતા તમે વિશ્વાસ કરીને તમને મોકલતા હોય તો એ વિશ્વાસ મારા ભરોસે મોકલે છે, મારા વિશ્વાસે મોકલે છે કે મારી દીકરી મારા ખુખાર મેલડીના ધામે જાય છે. અને જો ક્યાંક એક દીકરો હોય કે દીકરી હોય ક્યાંક આડી એવડી વાત થઈ, હું માતા 100% એવું કહું છું કે એનું પરિણામ તમારે ભોગવવું પડશે ને. જો ના ભોગવવું હોય તો મારા ધામમાં આવતા નહીં. અહીં મનોરંજનનું કે અહીં ફરવાનું કે પિકનિકનો આ જગ્યા કે દિવસ નહીં. બધી જાતના લોકો આવતા હોય, મને બધી ખબર હોય, પણ 100% થી 30% હોય એવા, 20% હોય, 10% હોય. પણ મારે કોઈ વ્યક્તિગત નહીં કહેવું, નકર હું ધારું તો વ્યક્તિગત ઉભો કરીને કહી શકું છું, એટલું સામર્થ્ય છે મારા. નામ દઈને બૂમ પાડું હોય, નામ દઈને બૂમ પાડું, પણ આવું કોઈ ના કરતા. તમે ઘેરથી નીકળો અને હું તો કહીશ કોઈ મજબૂરી હોય, ઘરના માતા પિતા ના પાડતા હોય કોઈ દીકરીને આવવાનું, તો હું એવું કહીશ માતા પિતાનું પહેલું માનજો. હું તમારા ઘેર હું મળવા આવીશ. આગળ જતા મને યાદ કરશે એક દાડો કે મારી ખરેખર વાતો તો સાંભળી હતી કે તું ના મળી હતો અમારું શું થાત, પણ આજે ને 20 વર્ષે 10 વર્ષે તમને હું માતા યાદ આવીશ કે મારી ખુખાર મેલડી મને મળી હતી. અને આજે એની કૃપાથી આખું મારું પરિવાર નહીં, આખી મારી પેઢી ધન્ય થઈ ગઈ. રામ. એટલે બધા ભક્તોનો આદર કરજો, બધાનો ભાવ સમજજો, કોઈની દિલ ના દુભાય, કોઈ સામાન્ય વ્યક્તિનું ના દુભાવવું જોઈએ તમારે વર્તનથી, વાણીથી, કર્મથી. સામાન્ય વ્યક્તિનું દિલ દુભાશે તો ઠીક છે, એ કર્મનું ફળ જે થતો હશે હિસાબ મળી જશે. પણ એમાં જો કોઈ ભક્ત હશે, ભગવાન માતાજીનો ભક્ત હશે, એને જો ખાલી તમે ઊંચા અવાજથી બોલી નાખશો ને તો મારા જેવી ખુખાર મેરડી હશે ને એને સહન નહીં થાય. જાહેરમાં કહું, હું ડરાવતી નહીં, હું ધૂણીને કહીશ હમણાં તો બધા દીશે હું ખુખાર મેરડી આમ કરી નાખું, પણ ના હવે એવું માર નહીં જાય. બધા દિવસ મારવા બેઠી નહીં, મારવા વાળી નહીં, હું તારવા વાળી. પણ એ સહન ના થાય, કેમ કે મને સૌથી વધારે સંસારમાં કોઈ પ્રિય હોય તો મારા ભક્ત, મારો વાલો ભક્ત, કોઈ પણ હોય, મારો દીકરો હોય કે મારા ધામમાં આવનારા ભાવિક ભક્તો હોય, એ મને ખૂબ વાલો હોય. જો એનો કોઈ અપરાધ કરે વાંક વગર અને એનું દિલ દુખાયું તમારા કોઈ શબ્દોથી, તો મારી મેરડીની લાલ આંખો એવી છે ને કે ખાલી આંખો બતાવું તો એ માણસ મરી જાય. રૂપ તો હોય જ ને, એક સૌમ્ય રૂપ છે, એક ખૂંખાર રૂપ છે, પણ ખૂંખાર રૂપથી તમારી આગળ નહીં આવતી હું. એટલે આ સંદેશો હું ડરાવતી નહીં, પણ કોઈ પણ ભગવાન હનુમાનજીનો ભગત હોય ને એનો અપરાધ નહીં લેવો. ઉપરથી કોઈ ભગત હોય તો એને નમસ્કાર કરવા, કે કોકના હાથ જોડે નાના ના બની જવાય. શું નાના ના બની જાય, એની ભક્તિને પ્રણામ કરવાના. તમારે તમને એવું લાગે કે આ માતાજીનો ખૂબ સાચો ભક્ત લાગે છે, એના ભાવ ભક્તિથી, એની સેવાથી, તો તમારા મનથી મતલબ એમને પ્રણામ કરી લેવાના કે તમારી સેવાના, તમારી ભક્તિ સમર્પણને પ્રણામ છે. મન